નમસ્કાર મિત્રો એક સારામાં સારી એક યોજના વિશે તમને માહિતી આપવા જઈ રહ્યો છું। મિત્રો, ગુજરાત સરકારની બહુ જ મહત્વની અને નવીનતમ સ્કીમ એટલે વહાલી દીકરી યોજના। તમે જોઈ શકો છો કે વહાલી દીકરી યોજના, આ યોજના ગુજરાત સરકારે અંદાજિત 2026 ચાલે છે, તો અંદાજિત 2019માં આ યોજના ચાલુ કરેલ હતી। આ યોજના અંતર્ગત જે ઘણા લાભ મળે છે। દીકરીનો જ્યારે આપણા ઘરમાં જન્મ થાય છે ત્યારે જો એક દીકરો હોય અને બીજી દીકરી થાય તો બધા ખુશ થઈ જાય છે કે એક દીકરી અને દીકરો થઈ ગયો, પણ દીકરી ઉપર દીકરી થાય તો ઘણા નિશાસા નાખે છે। તો સરકારે શું કર્યું કે દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી, જેનું નામ છે વહાલી દીકરી યોજના। આ વહાલી દીકરી યોજના અંતર્ગત જે કોઈ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે તો દીકરીનું સૌથી મહત્વનું હોય તો એ મોટી થશે તો એના મેરેજ થશે, એના લગ્ન થશે ત્યારે એનો ખર્ચો થશે, એ ભણવા જશે ત્યારે એનો ખર્ચો થશે। તો આ ખર્ચા વિશે સરકારે વિચાર્યું કે વાલી ઉપર બોજ ના બને, એના માટે સરકારે વિચાર્યું અને આ વહાલી દીકરી નામની સ્કીમ 2019માં બહાર પાડી, જે અંતર્ગત તમે વહાલી દીકરી, જ્યારે દીકરીનો જન્મ થાય ઘરમાં ત્યારે દીકરીને સરકાર તરફથી ટોટલ 1,10,000ની સહાય આપવામાં આવે છે। આ સહાયમાં કઈ રીતે હોય છે તો બાળક જ્યારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે તેને 4,000 રૂપિયા આપવામાં આવે છે। બાળક દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેને 6,000 રૂપિયા આપવામાં આવે છે। ધોરણ સુધી ભણે ત્યારે સુધી એને ટોટલ 10,000નો લાભ, અને દીકરીની ઉંમર જ્યારે પરણવાની થાય છે ત્યારે એને 1,00,000 રૂપિયા સુધી સહાય સરકાર આપે, જે સીધા એના પપ્પાના, પિતાના અથવા માતાનું જે બેંક એકાઉન્ટ હોય અથવા દીકરીનું બેંક એકાઉન્ટ હોય એના અંદર જમા કરવામાં આવે છે। એ વખતે આનો ખર્ચ સરકાર ઉઠાવે છે। આ નવી યોજના છે। અત્યારે હાલની વાત કરીએ તો સરકાર 2019માં જે બી દીકરીઓનો જન્મ થયો છે એમને સરકારે, માનો કે 2019 એટલે હમણાંની વાત છે, ઘણા મેસેજ બી આવ્યા હતા કે દરેક જગ્યાએથી હવે શું છે કે ડેટા મંગાવે છે કે તમારી દીકરી જો પહેલા ધોરણમાં આવી તો બેંક એકાઉન્ટ જે તે મામલતદારની કક્ષાએ જમા કરો, અથવા જો લિંકિંગ બેંક એકાઉન્ટ હશે તો એમનો હપ્તો એમના ખાતામાં જમા સરકાર દ્વારા કરવામાં અત્યારે હાલ એમના ખાતામાં હપ્તો જમા કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ જ્યારે 9મા ધોરણમાં આવશે ત્યાર પણ હપ્તો એના ખાતામાં આવશે, અને 18 વર્ષની થાય ત્યારે પણ એનો ખાતામાં હપ્તો આવે છે। પહેલા શું હતું કે આ જે યોજના હતી વહાલી દીકરી, એ જે તે મામલતદારની કક્ષાએ જ એના ફોર્મ ભરાતા, એમના પોર્ટલમાંથી જ ફોર્મ ભરાતા, પરંતુ હવે સરકારે વધુ ઓનલાઈન તરફ અત્યારે બધું વળી ચાલી રહ્યું છે, બધું ઓનલાઈન બાજુ આવે છે, ઓનલાઈનનો ડિજિટલ જમાનો છે, તો સરકારે જાહેર કર્યું સ્પેશિયલ એના માટે એક વેબસાઇટ બનાવી, અને આ વેબસાઇટમાં તમે જે તે ડોક્યુમેન્ટ, જે તે જરૂરી એવા કાગળિયા, દીકરીનું આધાર કાર્ડ હોય, માતા પિતાનો આવકનો દાખલો વગેરે જે જરૂરી કાગળિયા સાથે તમે ઓનલાઈન પોર્ટલ ઉપર નોંધણી કરાવશો। એ નોંધણીનો તમને રેફરન્સ નંબર મળશે,
આ રેફરન્સ નંબર તમારે સાચવીને રાખવાનો રહે છે. તો જ્યાર ત્યાર એ રેફરન્સ નંબર પર દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે એને તમે એના ઉપરથી તમે પહેલા ધોરણમાં આવે ત્યારે મંજૂર થઈ જાય છે. પૈસા ના કોઈ હોય તો એ એપ્લિકેશન નંબર જે તે મામલતદાર કક્ષાએ રજૂ કરો તો તમારી પ્રોસેસ ત્યાંથી થઈ જાય છે. અચ્છા, હવે તો એ બધી વાતો થઈ. બીજી વાતો એ છે કે આ ફોરમ કઈ રીતે ભરવું, આ ફોરમ ભરવા માટે શું શું જોઈએ એ વિગતવાર તમને વાત કરું. તો આ ફોરમ ભરવા માટે સૌ પ્રથમ તો તમને બતાવું કે મેં જે ફોરમ હમણાં ભર્યું હતું, મેં ઘણા ફોરમ આગળ બી ભરેલા છે, ઓનલાઈનનું ચાલુ થઈ ગયું છે. તો આ ફોરમ વિશે તમને થોડીક માહિતી આપું. આ ફોરમ ભરવા માટે સૌ પ્રથમ તમારે દીકરીનો પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈએ. ચલો, એ બી તમારા જોડે હોય. ત્યારબાદ આ રીતે એક ફોરમ ભરવાનું હોય છે. તેમાં જનરલ ડિટેલ ફિલ કરવાની હોય છે, માતા પિતાનું નામ, એની વેબસાઇટ જો તમારે કોઈને જાણવી હોય અથવા તમે જાણવા માંગતા હોય તો બી આપણને અહીંયા મેસેજ કરશો તો તમને એની વેબસાઇટ પણ હું લિંક તમને શેર કરી દઈશ. એમાં જનરલ ડિટેલ દીકરીની જન્મ તારીખ હોય, દીકરીનું નામ હોય, દીકરીના પપ્પાનું ડિટેલ હોય, દીકરીની માતાની ડિટેલ હોય, વગેરે ડિટેલ જનરલ ફિલ કરવાની હોય છે. સૌથી મુખ્ય વાત એ છે કે જ્યારે બી તમે ફોરમ ભરો છો ત્યારે દીકરીનું નામ રેશન કાર્ડમાં હોવું કમ્પલસરી છે. દીકરીનું નામ રેશન કાર્ડમાં જરૂરી છે, કેમ કે ત્યારે રેશન કાર્ડનો તમારો નંબર લખવાનો આવે છે અને એમાં દીકરીનું નામ ઓટોમેટિક અંદર દેખાય. ત્યારબાદ જનરલ ડોક્યુમેન્ટ કયા કે લાભાર્થી દીકરીનો ફોટો, લાભાર્થી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, જે દીકરી હોય તેનું જન્મનું પ્રમાણપત્ર, અને સાથે આધાર કાર્ડ પણ એટલું જરૂરી છે. ભલે મેં પોતે ડોક્યુમેન્ટ એટેચ કર્યા છે તો ડોક્યુમેન્ટમાં એનું આધાર કાર્ડ પણ જરૂરી છે. લાભાર્થી દીકરીનો જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાનું લગ્નનું પ્રમાણપત્ર જોઈએ, માતા પિતાનું લગ્નનું પ્રમાણપત્ર, મેરેજ સર્ટી આમાં જરૂર ફરજિયાત છે. રેશન કાર્ડની ડિટેલ આપણે જોઈએ છીએ. સ્વઘોષણા પત્ર એટલે કે એનું બાહેધરી પત્રક પિતા તરફથી આપવાનું હોય છે, ખરી માહિતી બધી સાચી છે અને દીકરીનું આ નામ છે એ રીતે બાહેધરી પત્રક હોય છે એ બી એના અંદર આપણે એટેચ કરવાનું હોય છે. પછી લાભાર્થી માતા પિતા, લોકલ માતા પિતા અરજીના કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, વાર્ષિક આવકનું પ્રમાણપત્ર એના અંદર જોઈએ છે. બાળકના પિતાનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર એના અંદર જોઈએ છે. આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી, તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાથી સારામાં સારી એપ્લિકેશન કરશો. કોઈ પણ ભૂલચૂક ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ લાસ્ટ તમે ફોરમ ભરીને સબમિશન આપશો એટલે આ પ્રકારની એક PDF જનરેટ થશે, જે PDF દ્વારા તમે એનું સ્ટેટસ વગેરે ચેક કરી શકો છો. આપણે જે ફોરમ ભરેલા છે તે દરેક ફોરમના આપણે અમુક સમય અંતરે સ્ટેટસ ચેક કરતા રહીએ છીએ. ત્યાંથી શું કહ્યું આપણને રિમાર્કમાં ચેક કરતા રહીએ છીએ, કહ્યું હોય તો એમને જણાવીએ છીએ. જે તે દીકરીના પપ્પા હોય આપણા જોડે કામ કરવા હોય તો એને જણાવીએ છીએ. ભરોસાપાત્ર વ્યવસ્થિત કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. અને ત્યારબાદ મંજૂરીની પ્રક્રિયા થઈ જાય ત્યાંથી આપણા ફોરમની, ત્યારબાદ એમને કહી દઈએ છીએ કે હવે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. બસ આ જ એક નાની એવી જનરલ માહિતી મિત્રો તમને આપવાનું થોડું મન હતું કે થોડીક માહિતી આપું, જેથી નવી જે ઘરમાં જે દીકરીનો જન્મ થતો હોય તો પોતે ફોરમ ભરાવજો. જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડે છે. 1 વર્ષના અંદર અરજી કરી દેવી પડે છે, 1 વર્ષથી વધુ ના થવું જોઈએ. આ વહેલી 1 વર્ષના અંદર અરજી તો દરેક ડોક્યુમેન્ટ તૈયાર કરીને 1 વર્ષના અંદર અરજી કરી દેજો, જેથી દીકરીને સરકાર તરફથી જે લાભ મળે એ આપણા
કુટુંબમાં એ લાભ આપણને પ્રાપ્ત થઈ શકે. ફરીથી એકવાર બતાવું છું કે આ જે ફોર્મ ભર્યું છે એ પ્રમાણે ફોર્મ ભરો તો કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડશે નહીં. મેં બીજી બધી ડિટેલ હાઇડ કરી છે કેમ કે એ હાઇડ કરવી જરૂરી છે. તો બાહેધરી આપે છે સરસ. તો આ ડિટેલ જુઓ અને સમજો. કઈ પણ પ્રકારનો તમને કોઈ પણ પ્રકારનો કંઈ પ્રશ્ન હોય તો અમને મારા નંબર ઉપર તમે વોટ્સઅપમાં પૂછી શકો છો અથવા મને પર્સનલ ફોન કરી શકો છો. ધન્યવાદ મિત્રો.